નમસ્કાર દોસ્તો, આજે સ્વિફ્ટ 2013-14નું મોડલ આવે છે ને એનો સેલ ખોલવાનો છે. સેલ ખોલવા માટે બેટરીનું સ્ટેન્ડ કરવું પડે. ડીઝલ ગાડી છે આ આપણે. એમાં 4-10ના બોર્ડ લાગેલા હોય, એક અહીંયા એવી રીતના 4 બોર્ડ લાગેલા હોય અને એક અહીંયા કુલરનું ડબ્બું લાગેલું હોય. કુલરનું ડબ્બું જો આવી રીતના હોય એને સાઈડમાંથી લોક હોય, ખાલી ખેંચીને ઊંચું કરવાનું છે. આપણે પાઇપ કે સટકાવવાની છે નહીં. રેડી? જ્યાં લોક છે રેડી એ નીકળી જાય ને એટલે પછી ગિયર કેબલ સટકાઈ નાખવાનો છે એક સાઈડનો, અને એક બોર્ડ આ ઉપરથી હોય સ્ટાર્ટરનો એલિંકી બોલ્ટ હોય છે. રેડી? જો આ રીતનો 6 નંબરનું એલિંકી આવે છે. 6 નંબરનું પાનું છે એલિંકીનું. રેડી? એક ઉપર આવે છે, 2 બોલ્ટ આવે ટોટલ, એક ઉપર એક નીચે, એક આ સાઈડથી આવે પાછળની બાજુથી. રેડી? 2 બોલ્ટ હોય. નીચે છે ને બતાવું, નીચે બીજો બોલ્ટ ક્યાં આવે છે ને, નીચે એક આ બોલ્ટ છે. રેડી? અને ટોટલ 3 બોલ્ટ ખોલવાના નીચેના સીટથી. એક આ છે એલિંગી બોલ્ટ અને 2 સોલેટ પર લાગેલા હોય. એક ડાયરેક્ટ 12 વોલ્ટની ક્લિપ હોય અને એક 10ની હોય. 10ની આપણે જે સ્ટાર્ટ સેલ્ફ મારવીને, જે 12 નંબરની છે એના 12 ટુ ડાયરેક્ટ પાવર હોય અને 10 નંબરની આપણે સેલ મારીએ ને ત્યારે પાવર આવે છે, એટલે સોલેટ વર્ક કરે, ટૂંકમાં સેલ્ફ સ્ટાર્ટ કરે. એ ખોલ નાખી ત્યારબાદ બતાવું તમને. આ ઢીલી કરી નાખી છે મેં 12ની નટ અને 10ની નટ બેઉ. રેડી? ખુલી ગઈ અને 10ની ખોલ નાખું છું. આમાં સ્ટાર્ટરમાં આપણે છે ને સેલ માર્યું છે ને તો સેલ ખાલી ટક નાનો અવાજ કરે છે, બીજું કાંઈ એન્જિન ફેરવતું નથી. જેટલી વાર સેલ મારે છે ટક, ખાલી ટક એટલું કશું કરે છે, બીજું કંઈ કરતું નથી. આ એલિંગી બોલ ખોલવાનો છે, ખુલી જાય પછી સેલ બહાર લઈને તમને બતાવું. રેડી? જો આપણે સેલ બહાર લઈ લીધો છે, સેલ બહાર આવી ગયો છે, એક અહીંયા અને એક અહીંયા. જો આમાં આટા આવે અને ઓલો ઉપરથી બોર્ડ હોય, બાકી 10નો 12નો. સેલને આખો ખોલવાનો છે. સેલમાં શું પ્રોબ્લેમ છે જોવાનું, સોલેટ સ્વિચનો પ્રોબ્લેમ લાગે છે જોતા તો. ફટાફટ ખોલી નાખીએ હવે. રેડી? 20 નંબરના સ્ટાર હોય છે 2 સોલેનાઇટમાં અને ઉપર 7નો બોલ્ટ હોય. વેલ્યુનો સેલમાં ઝાઝા ભાગે કરીને જો બેન્ડેક્સનો હોય કાં પછી સોલેનાઇટનો અને પછી કાર્બનનો, એટલો જ મેન કરીને પ્રોબ્લેમ આવે છે, બીજો નથી આવતો. બોસના સેલમાં ઘણા પ્રોબ્લેમ આવે છે. બોસના સેલમાં વધારે તકલીફ આવે, કેવી તો એમાં વચ્ચે ગિયરના ચક્કર આવે ને વધારે ફોડાઈ જાય છે. આમાં એટલી બધી કંઈ તકલીફ છે નહીં. આમાં કાર્બન તો સારા છે. હવે આર્મી બી જોતા લાગે છે કમ્પ્લીટ હોય એવું. આર્મી સાથે બીજી કમ્પ્લીટ છે એટલે ડાઉટ છે એવું સોલેટ સ્વિચમાં જ, કારણ કે સોલેટ સ્વિચ જ ખરાબ લાગે છે, કારણ કે ટક ટક કરે છે, ત્યાંથી પાવર જ આગળ નથી મોકલતો. એટલે કસ્ટમરે આપણે જૂની સ્વિચ નાખવાનું કીધું છે અને જૂની સ્વિચ બી લઈ આવી દીધી છે એને કબાડીમાંથી, એટલે આપણે જૂની સ્વિચ જ નાખવાની છે. રેડી? બને ત્યાં સુધી નવી નાખો તો સારું રહે, પણ કસ્ટમરને લાંબો ખર્ચો નથી કરવો, એટલે જૂની સ્વિચ લઈ આવીને આપણે દેશે. રેડી? આ લોક બેસાડીને કમ્પ્લીટ ફિટિંગ કરીને રેડી બતાવું તમને પાછું. આમાં જે નીચેના ગિયરના ચક્કર છે ને એને થોડુંક ગ્રીસ કા ઓઇલ કરી નાખો ને એટલે લુબ્રિકેન્ટ રહે. આ પાછા બોલ્ટ મારી દઈએ 20 નંબરના સ્ટાર, એક અહીંયા અને એક સામેની બાજુ. ફટાફટ ફિટિંગ કરવા મળીએ. આમાં ગ્રીસ તો હતું જ, એટલે આપણે ખાલી ઓઇલ લુબ્રિકેટ કરવા માટે ઓઇલ જ માર્યું છે. રેડી? અને થોડુંક સાફ સફાઈ કરી નાખજો, કાર્બનનો જેટલો લસ્ટ નીકળો એ નીકળી જાય. વધારે છે નહીં કે એટલે બધું બીજું, કારણ કે થોડોક ટાઈમ પહેલાં સ્ટાર્ટર તો બનાવેલ લાગે છે.
જે અહીંયા લોક બેસાડવાનો હોય મેન કરીને, અને આ બધું ખાંચ આવશે કાર્બનના જે નીકળે પોઈન્ટ એના માટે. સેલ ફિટિંગ કરવા માંડ્યું, આર્મીચે બેસાડી દીધું. કાર્બન ખાલી આમાં વેલ્યુના સેલમાં કાર્બન બેસવામાં બહુ સહેલું, ઉપરથી ખાલી પ્રેશર કરવાનું ઓટોમેટિકલી આર્મીચામાં ચોંટી જાય. 7ના બોલ્ટ આવશે 2 રેડી, અને સાઈડમાં એક 13ની નટ ફટાફટ ટાઈટ કરવા મળીએ. દોસ્તો તમને સ્ટાર્ટર ઓલ્ટરનેટર ને એવું કંઈ ગાડીમાં લગતો કંઈ પ્રોબ્લેમ હોય તો લેતા આવજો બિંદાસ. જનતા ઓટો ઇલેક્ટ્રિક, મોટા વરાછા, સુરત, ગુજરાત. ડિસ્પ્લે ઉપર તમને મારો નંબર જ આવતો હોય છે, એમાં કોલ પણ કરી શકો છો. કાંઈ ઇન્ક્વાયરી હોય ગાડી લગતી, કંઈ વાયરિંગમાં કે એમાં કાંઈ તકલીફ લાગતી હોય તમને, તમે બિંદાસ ફોન કરીને વાત કરી શકો છો. જો આમાં છે ને ઉતાવળમાં મારે એક સ્પ્રિંગ ભૂલાઈ ગઈ છે. સોલેટ વચ્ચે એક સ્પ્રિંગ આવે ને, એ સ્પ્રિંગમાં બતાવું તમને એમાં શું પ્રોબ્લેમ હોય. કારણ કે ત્યાં સુધી બેન્ડેક્સ બહાર જ રહે, અંદર ન જાય. જોડીએ સ્પ્રિંગ મૂકી મેં, અને આ સ્પ્રિંગ લગાવીને પાછું ફિટ કરી દઉં. રેડી. બસ હવે એક આ નટ મારીને કમ્પ્લીટ ફિટિંગ કરી દઈએ, ગાડીમાં દઈ દઈએ. રેડી. આ 16 સ્વિચ આપણે નાખી જૂની બેન્ડેક્સને તો બધું કમ્પ્લીટ છે. નમસ્કાર, જય હિન્દ.